તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ધોરણ 4ની અંદર નવી આવેલી સ્વાધ્યાય પોથી ગણિતમાં પાઠ 8 ગાડું અને પૈડા. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ હા અથવા નામાં આપો. તો પ્રથમ પ્રશ્ન, ફૂટપટ્ટી અને પેન્સિલ દ્વારા વર્તુળ દોરી શકાય? તો જવાબ આવશે ના. બીજો પ્રશ્ન, એક વર્તુળને એક કરતાં વધુ કેન્દ્ર હોઈ શકે? તો જવાબ આવશે ના. ત્રીજો, એક વર્તુળમાં એક કરતાં વધુ ત્રિજ્યા દોરી શકાય? તો હા. ચોથો પ્રશ્ન, એક વર્તુળની બધી ત્રિજ્યાનું માપ સરખું હોય? તો હા. પાંચમો પ્રશ્ન, એક વર્તુળમાં એક જ વ્યાસ દોરી શકાય? તો ના. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા 1, એક વર્તુળમાં એક જ ખાલી જગ્યા હોય છે? તો જવાબ આવશે કેન્દ્ર. બીજો, એક વર્તુળમાંથી ખાલી જગ્યા અર્ધવર્તુળ બને? તો જવાબ આવશે 2. ત્રીજો, વર્તુળ પરના બધા જ બિંદુઓ ખાલી જગ્યાથી સમાન અંતરે હોય છે? તો જવાબ આવશે ત્રિજ્યા. પ્રશ્ન 3, નીચે આપેલ આકૃતિના આધારે જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આકૃતિને જોઈને જવાબ આપવાના છે. તો કેન્દ્ર O આપેલું છે, ત્રિજ્યા OA, OD, OE, OF, OB, OC, OG આપેલી છે, વ્યાસ AB, DC, વર્તુળ પરના બિંદુઓ A, D, E, F, B, C અને G આપેલા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ પ્રશ્ન 4, નીચે આપેલા વર્તુળમાંથી માગ્યા મુજબ દોરો. તો પ્રથમ વર્તુળમાં કેન્દ્ર O બતાવેલું છે, બીજામાં ત્રિજ્યા OA દોરવાની છે અને ત્રીજા વર્તુળમાં વ્યાસ AB દોરવાનો છે. પ્રશ્ન 5, નીચે આપેલા માપની ત્રિજ્યાના વર્તુળ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પરિકર, પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી 2 સેન્ટીમીટર માપનું વર્તુળ દોરીશું, બીજામાં 3 સેન્ટીમીટર માપનું વર્તુળ દોરીશું, પછી ત્રીજામાં 4 સેન્ટીમીટર માપનું વર્તુળ દોરીશું, જો તમને આકૃતિમાં દેખાશે. પ્રશ્ન 6 સેન્ટીમીટર વ્યાસનું વર્તુળ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, 6 સેન્ટીમીટર વ્યાસ એટલે કે એની ત્રિજ્યા 3 થશે, એટલે 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ દોરીશું, જે આકૃતિમાં આપણને જોઈ શકાય છે. આગળ જોઈએ પ્રશ્ન 7, નીચે આપેલી ત્રિજ્યા પરથી વ્યાસ શોધો. તો ત્રિજ્યા કેટલી આપેલી છે? પહેલામાં 7 સેન્ટીમીટર. વ્યાસનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, માટે 2 ગુણ્યા 7 બરાબર 14 સેન્ટીમીટર. અને બીજામાં 11 સેન્ટીમીટર, એટલે કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે કે 2 ગુણ્યા 11 બરાબર 22 સેન્ટીમીટર થશે. ત્રીજા પ્રશ્નમાં 23 મીટર આપેલી છે, એટલે કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે કે 2 ગુણ્યા 30 બરાબર 46 મીટર થશે વિદ્યાર્થી મિત્રો. ચોથો પ્રશ્ન 9 મીટર આપેલું છે, માટે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, માટે 2 ગુણ્યા 9 બરાબર 18 મીટર વ્યાસ થશે. આગળ જોઈએ 8મો પ્રશ્ન, નીચે આપેલા વ્યાસ પરથી ત્રિજ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 થાય, આ એનું એક સૂત્ર છે. તો 8 મીટર આપેલી હોય તો વ્યાસ ભાગ્યા 2 કરીએ, એટલે કે 8 ભાગ્યા 2 કરીએ તો જવાબ આવશે 4 મીટર. બીજામાં એ જ રીતના 10 સેન્ટીમીટર બરાબર 10 ભાગ્યા 2 કરીશું તો 5 સેન્ટીમીટર જવાબ આવશે. એ જ રીતે ત્રીજામાં ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 6 ભાગ્યા 2 બરાબર 3 સેન્ટીમીટર આવશે. એ જ રીતે ચોથા પ્રશ્નમાં ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 12 ભાગ્યા 2 બરાબર 6 મીટર થશે. હવે 9મો પ્રશ્ન, નીચે આપેલા વર્તુળ પૈકી મોટા વર્તુળ સામે ખરાની નિશાની કરો. તો વિદ્યાર્થી મિત્રો, જેનું ત્રિજ્યાનું માપ મોટું હોય અથવા વ્યાસ મોટો હોય એ વર્તુળ મોટું કહી શકાય. માટે પ્રથમમાં 5 મીટર ત્રિજ્યા મોટી છે તો એના સામે ખરું આવશે, બીજાની અંદર 5 સેન્ટીમીટર વ્યાસ મોટો છે તેના સામે ખરું આવશે, અને ત્રીજાની અંદર 2 મીટર ત્રિજ્યા મોટી છે એટલે એના સામે ખરું આવશે, અને ચોથામાં 2 મીટર વ્યાસ મોટો છે એટલા માટે એના સામે ખરું આવશે. ચલો આગળ જોઈએ 10મો પ્રશ્ન, આપેલ વર્તુળ ત્રિજ્યાનું માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, ફૂટપટ્ટીની મદદથી કેન્દ્ર વર્તુળ પરના બિંદુ સુધીનું માપ ફૂટપટ્ટી વડે માપતા 5 સેન્ટીમીટર પડે છે. એ જ રીતના બીજામાં 2 સેન્ટીમીટર મળે છે. એ જ રીતના ત્રીજામાં 1 સેન્ટીમીટર ત્રિજ્યા થાય છે. એ જ રીતે ચોથામાં 4 સેન્ટીમીટર ત્રિજ્યાનું માપ થાય છે. તો ચલો આગળ જોઈએ 11મો પ્રશ્ન, નીચે આપેલ જગ્યામાં અલગ અલગ ત્રિજ્યાના વર્તુળ અને અર્ધવર્તુળનો ઉપયોગ કરી ડિઝાઇન બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, જેવી આકૃતિ ચોપડીમાં આપેલી છે એવી જ આકૃતિ બાજુમાં દોરવાની થઈ છે. 12મો પ્રશ્ન, આપેલ ત્રિકોણના શિરોબિંદુને કેન્દ્ર રાખી 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરો. તો મિત્રો,
ए बी सी ने केंद्र में राखीने सौ प्रथम 2 सेंटीमीटरનું ત્રિજ્યાનું વર્તુળ દોરો, પછી 3 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ દોરવાનું થશે. એ જ રીતના 13મો પ્રશ્ન, આપેલ બિંદુ O ને કેન્દ્ર રાખી 4 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ બનાવો. અહીં આપણે કેન્દ્ર O ને જ રાખવાનું છે અને એકવાર 4 સેન્ટીમીટરનું બનાવવાનું, એકવાર 2 સેન્ટીમીટર માપનું ત્રિજ્યાનું બનાવવાનું, પછી 3 સેન્ટીમીટર બનાવવાનું. આગળ જોઈએ 14મો પ્રશ્ન, નીચેના વર્તુળમાં જો O કેન્દ્ર હોય તો સૌથી લાંબુ રેખાખંડ કયું થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીં બધા જ રેખાખંડ સરખા થાય માટે ડી જવાબ આવશે. તમામ રેખાખંડ સમાન છે. 15મો પ્રશ્ન, મંથર પાસે 12 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 18 સેન્ટીમીટર લાંબા 3 દોરડા છે. આ ત્રણેય દોરડાથી જો વર્તુળ બનાવવામાં આવે તો કયા દોરડા માટે સૌથી મોટું વર્તુળ બનશે? તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે જે દોરડું મોટું હોય એ દોરડાથી વર્તુળ મોટું બને, તો માટે જવાબ આવશે 18 સેન્ટીમીટર લાંબા દોરડાથી સૌથી મોટું વર્તુળ બની શકે અથવા બનાવી શકાય. પ્રશ્ન 16, 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો. તે વર્તુળમાં 5 સેમીથી અડધી ત્રિજ્યાવાળું બીજું વર્તુળ એવું બનાવો કે જેથી બંને વર્તુળનું કેન્દ્ર એક જ હોય. તો વિદ્યાર્થી મિત્રો એકવાર 5 સેન્ટીમીટરનું વર્તુળનું બનાવવાનું, એકવાર 2 થી 3 સેન્ટીમીટર માપનું લઈને વર્તુળ બનાવવાનું. ચલો આગળ જોઈએ. નીચે આપેલા વર્તુળમાં ત્રિજ્યાઓ કેટલી હશે અને કઈ કઈ? તો આકૃતિમાં જોઈ શકાય કે 6 ત્રિજ્યાઓ છે. OA, OC, OF, OD, OB, OE. હવે અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકનમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પ્રથમ ખાલી જગ્યામાં ત્રિજ્યા આવશે, બીજી ખાલી જગ્યામાં વર્તુળના 2 વ્યાસના છેદનબિંદુને કેન્દ્ર કહે છે એટલે જવાબ કેન્દ્ર આવશે. હવે આકૃતિના આધારે જોડકા જોડો. તો કેન્દ્ર O આપેલું છે, ત્રિજ્યા OA આપેલી છે અને વ્યાસ BC આપેલો છે. 6થો પ્રશ્ન, નીચે આપેલા વર્તુળમાં વ્યાસ PQ દોરો. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારે PQ દોરી દેવાનું. 7મો પ્રશ્ન, 8 સેન્ટીમીટર વ્યાસનું વર્તુળ દોરો. તો એની ત્રિજ્યા 4 સેન્ટીમીટર થાય એટલે 4 સેન્ટીમીટર માપ લઈને વર્તુળ બનાવો તો એનો વ્યાસ 8 સેન્ટીમીટર થઈ જાય. આગળ જોઈએ. નીચે આપેલા વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો. વિદ્યાર્થી મિત્રો અહીં ફૂટપટ્ટી વડે માપીએ તો 3 સેન્ટીમીટર થાય. 9મો પ્રશ્ન, 24 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા શોધો. તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 થાય માટે 24 ભાગ્યા 2 કરીએ તો 12 સેન્ટીમીટર જવાબ આવે. 10મો પ્રશ્ન, 18 મીટર ત્રિજ્યાવાળા વર્તુળનો વ્યાસ શોધો. તો વ્યાસનું સૂત્ર છે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા માટે 2 ગુણ્યા 18 બરાબર 36 મીટર. તો વિદ્યાર્થી મિત્રો આવા બીજા પાઠના સોલ્યુશનના વિડીયો જોવા માટે તમે અમારી એજ્યુકેશન વિથ જેપી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો. થેન્ક યુ.